એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ખાતે મૃત્યુ પામેલા પોણા 300 નાગરિકો પૈકી મોટાભાગનાના મૃતદેહો ઓળખી શકાય એમ નથી, એટલે ઓળખ માટે ડીએનએ ટેસ્ટિંગ ડીએનએ મેચની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને 100% પરફેક્ટ છે, એટલે જેને રામબાણ ઉપાય કહેવાય એ પ્રકારની છે. સવાલ એ છે કે ડીએનએ મેચિંગ પદ્ધતિ શું છે અને ડીએનએ શું છે. તો આપણે એવું કહીએ કે આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે, તો પંચમહાભૂતનું બનેલું છે એ આધ્યાત્મિક રીતે બરાબર છે, પણ વૈજ્ઞાનિક રીતે જઈએ તો શરીર કોષોનું બનેલું છે. આપણું શરીર છે એ કોષોનો જથ્થો છે. જૂના કોષો મૃત્યુ પામતા રહીએ, નવા બનતા રહીએ. કોષોમાં કેટલીક વસ્તુઓ હોય છે, એમાંનું એક પદાર્થનું નામ ડીએનએ છે, એક પ્રકારનું એસિડ છે. ડીએનએનું આખું નામ હું બોલતો નથી, કારણ કે બોલવું ફાવે એમ નથી. ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે અને મેડિકલ સાયન્સનું કામ છે. આપણે એનું નામ પડતું મૂકીએ, પણ એનું કામ જોવા જેવું. વાયરસ સિવાયના પૃથ્વી પરના તમામ સજીવોના શરીરમાં ડીએનએ હોય છે, અને ડીએનએ છે ને એક પ્રકારની આપણા જીવનની બ્લુપ્રિન્ટ છે. એટલે જો શરૂઆતથી જ ખબર પડાવે કે ડીએનએમાં શું છે, તો ભવિષ્યમાં ક્યારે વાળ સફેદ થવાની શરૂઆત થશે, ક્યારે કયો ગંભીર રોગ લાગુ પડશે, એ બધું જ જાણી શકાય જો ડીએનએને પૂરેપૂરું સમજી શકાય. તો પણ ડીએનએ છે એના વિશે સંશોધનો ચાલી રહ્યા છે. 1953માં ડીએનએ જેવું કંઈક શરીરમાં એટલે કે કોષમાં છે એવી ખબર પડી, અને 1983માં ડીએનએ ફિંગરપ્રિન્ટ મેચિંગની પદ્ધતિ શોધાણી. એટલે ગુનાખોરી જ્યારે શોધવાની હોય ત્યારે એનો ઉદ્દેશ તો એ હતો કે ગુનેગારને પકડવા માટે એને કે ભાઈ ગુનેગારનું આમ પરસેવાનું ટીપું પડ્યું હોય તો એના આધારે ડીએનએ મેચ થઈ શકે. એટલે ડીએનએ છે એ કોઈ પણ વ્યક્તિની ઓળખ કરવા માટેની એકદમ પરફેક્ટ પદ્ધતિ. તો પહેલો સવાલ એ આવે કે ડીએનએ ટેસ્ટિંગ શા માટે જરૂર પડે. આમ તો આપણે જાણીએ છીએ કે કોર્ટમાં ઘણીવાર કિસ્સા બનતા હોય કે બાળક કોનું છે એની જાણકારી મેળવવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે, કારણ કે ડીએનએ છે એ પરફેક્ટ અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને કોર્ટ માન્ય પણ છે. એટલે માતા પિતાની ઓળખ માટે ડીએનએ પદ્ધતિના કિસ્સા જાણીતા છે. કેરળમાં તો થોડા વર્ષો પહેલા એક ગાયનો વાછરડો આ ગાયનો છે કે આ ગાયનો એ નક્કી કરવા માટે પણ કોર્ટે ડીએનએના ટેસ્ટની સલાહ આપી હતી, કારણ કે વિવાદ એટલો મોટો થયો. એટલે ડીએનએ છે એ આપણું શરીર છે એ કોના શરીરમાંથી આવ્યું છે એ નક્કી કરવા માટેની ફાઇનલ મેથડ છે. કોઈ આવી મોટી દુર્ઘટના થાય ત્યારે જો લાશો ઓળખી ન શકાય એમ હોય, મૃતદેહો ઓળખી ન શકાય એમ હોય, તો ડીએનએનો સહારો લેવો પડે. આપણે સાંભળ્યું હોય, વાંચ્યું હોય કે રાજીવ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા ત્યારે એમની ઓળખ એમના બૂટને કારણે થઈ હતી. લાશ એટલી બધી ક્ષત વિક્ષત થઈ હતી. હવેના યુગમાં એવું થાય તો ડીએનએ પદ્ધતિ કામ લાગે છે. એર ઇન્ડિયાના અકસ્માતને પછીની તસવીરો જેમણે જોઈ, જેમણે સ્થળ મુલાકાત લીધી છે, એ બધા જાણે છે કે લાશો અત્યંત કરુણ હાલતમાં હતી. તમે જોઈ જ ન શકો, પણ જોવી પડે, એને કાઢવી પણ પડે અને ઓળખવી પણ પડે, કારણ કે સ્વજનો રાહ જોતા હોય. તો જ્યારે મૃતદેહને હાથમાં કોઈ છૂંદણું અથવા ટેટુ છે કે કેમ એવી ઓળખ ન હોય, વીંટી કે કડા કે મંગળસૂત્રની ઓળખ ન હોય, કપડાની એવી ઓળખ ન, તો સવાલ જ નથી. આટલા 1000 ડિગ્રી તાપમાનમાં બધું સળગી ગયું, ત્યારે એક જ પદ્ધતિ બાકી વધે છે, ડીએનએ. ડીએનએ શરીરના તમામ કોષોમાં હોય, એટલે એને માટે બીજે ક્યાંય મેળવવા બીજી કોઈ મહેનત કરવાની રહેતી નથી. હાડકું મળી આવે, ચામડી મળી આવે, નખ મળી આવે, વાળ મળી આવે, પરસેવો મળી આવે, લોહી મળી આવે, એ ગોળમાંથી ડીએનએ મળી જાય. સામાન્ય રીતે અકસ્માત થાય જ્યાં ડીએનએ મેચિંગ કે ડીએનએ ટેસ્ટિંગની જરૂર પડે ત્યાં સંશોધકો કેટલીક બાબતોની તકેદારી રાખતા હોય, જેમ કે બને એટલી ઝડપથી ડીએનએ કલેક્ટ કરવા પડે, કારણ કે જેમ ગરમી વધતી જાય, તાપમાન વધે, એમ ડીએનએનું નુકસાન થવાની શક્યતા વધે, અને અમુક સમય પછી ડીએનએ છે એ વિકસતી પામતા જાય, એટલે કે ધીમે ધીમે નષ્ટ થતા જાય. આમ તો એનું અર્ધાયુ 521 વર્ષ છે, પણ તુરંત ડીએનએ મળે તો ઓળખ વધુ સહેલી બને, ડૉક્ટરોનું, મેડિકલ ટીમનું કામ વધારે સરળ બને. એટલા માટે તુરંત ડીએનએ કલેક્ટ કરવામાં આવે. બીજું, ડીએનએ બે રીતે થાય, ચામડીમાંથી એટલે કે સોફ્ટ ટિશ્યુમાંથી, અને હાડકામાંથી કે દાંતમાંથી જે કડક હોય. તો સંશોધકો કડક ડીએનએ વધારે પસંદ એટલા માટે કરે છે કે લાંબો સમય સુધી ટકી રહે, એની ઓળખનું કામ એના કારણે વધારે સહેલું બને. આપણે ત્યાં એર ઇન્ડિયામાં તો સદભાગ્યે મેડિકલ ટીમે બીજા દિવસે જ અવિરત કામ કરીને મોટાભાગને મૃતદેહોમાંથી ડીએનએ કલેક્ટ કરી લીધા છે. એનું મેચિંગનું કામ બહુ ઝડપથી પૂરું થઈ રહ્યું છે. પણ 9/11 દુર્ઘટના વખતે અમેરિકામાં ડીએનએ મેચિંગનું કામ 10 મહિના ચાલ્યું હતું, કારણ કે અસરગ્રસ્તોની સંખ્યા 3000 હતી. તો આવું લાંબો સમય સુધી ડીએનએ મેચિંગનું કામ ચાલતું રહે. આ અકસ્માત છે, અમેરિકાવાળો અકસ્માત હતો, પણ ક્યારેક બહુ જૂની ઘટના હોય અને એમાં લાશ ઓળખવી હોય,
તો પણ ડીએનએ મેચિંગ કરવામાં આવે. જેમ કે વિયેટનામ વોર છે, તો વિયેટનામ વોર વખતે વિયેટનામના અને અમેરિકાના સૈનિકો જે મૃત્યુ પામ્યા એ બધાની ઓળખ માટે ડીએનએ મેચિંગનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. દુનિયાનો સૌથી મોટો ડીએનએ મેચિંગ પ્રોજેક્ટ હતો, પણ એમાં કોઈ ઉતાવળ નહોતી, એટલે ધીમે ધીમે ચાલ્યા કરે. સંશોધકો ડીએનએનો નમૂનો લઈ ડીએનએ જોઈ ન શકાય, નરી આંખે તો બિલકુલ ન જોઈ, કારણ કે આપણે કોષ ન જોઈ શકતા હોય તો એમાં ન્યુક્લિયસ એટલે કે નાભી અને એની અંદર ડીએનએ તો ક્યાંથી ઓળખે. પણ એનું કામ બહુ મહત્વનું છે, એનું કદ સૂક્ષ્મ હોવા છતાં બહુ મોટું છે. એટલે ડીએનએનો નમૂનો લઈ અને મોટે ભાગે -20 ડિગ્રી તાપમાનમાં સાચવે, અથવા 95% ઇથેનોલ હોય એવા પ્રવાહીમાં સાચવું. અને એક જ કોષમાં ડીએનએ જે તાતણો હોય છે, જેમણે ડીએનએના ફોટા જોયા હશે એમને ખબર છે કે એની લંબાઈ ખાસી હોય, એટલે આમ સીડી જેવું હોય છે. તો આપણે એક જ કોષમાં 6 ફીટ લાંબા ડીએનએની લંબાઈ 6 ફીટ હોય, અને જો આખું શરીર ગણવામાં આવે તો 16 અબજ કિલોમીટર, એટલે સૂર્યમાળા કરતાં વધારે એની લંબાઈ થાય. એટલા ડીએનએ આપણા શરીરમાં હોય, એટલે કોઈ વખતે ડીએનએની અછત થાય એવું બનવાનું નથી. ડીએનએ દ્વારા ઓળખવાની 4 પદ્ધતિ છે, અને ચારેયના નામ અત્યંત અઘરા છે, એટલે મેં લખ્યા છે, વાંચવાનો પ્રયાસ કરું છું. એક શોર્ટ ટેન્ડમ રિપીટ એનાલિસિસ છે, એક મિટોકોન્ડ્રિયલ ડીએનએ એનાલિસિસ છે, એક વાય ક્રોમોઝોમ એનાલિસિસ છે, અને એક સિંગલ ન્યુક્લાઇડ પોલીમોર્ફોસિસ એ પ્રકારનું એનાલિસિસ છે. આ ડૉક્ટરો સિવાય ભાગ્યે જ કોઈ આના સાચા નામ બોલી શકે. અને ગરમી વધે એમ ડીએનએ પ્રોફાઇલિંગ એટલે કે મેચ કરવાનું કામ અઘરું પડે. અને અમદાવાદમાં આજકાલ ગરમી છે, એટલે જે લોકોએ ડીએનએ મેચિંગનું કામ કર્યું છે એમનો પડકાર એ રીતે પણ વધ્યો હશે. વૈજ્ઞાનિકો વર્ષોથી એટલું જાણે છે કે ડીએનએ છે એ કોઈના સરખા નથી હોતા, એટલા માટે જ એ મેચિંગ કરવામાં આવે છે. મેડિકલ સાયન્સ હવે ઘણું આગળ વધી ચૂક્યું છે, એટલે આ ડીએનએ મેચિંગ દ્વારા મૃતકોની લાશોને સરળતાથી ઓળખી શકાય, અને જે કામ અહીંયા અમદાવાદમાં કરવામાં આવ્યું છે. જોવાની વાત એ છે કે ડીએનએ પ્રોફાઇલિંગની પદ્ધતિ ફોરેન્સિક સાયન્સ એટલે કે ગુનેગારને શોધવા માટે થઈ, અને હવે આવા એર ઇન્ડિયા જેવા અકસ્માત વખતે ડીએનએનો ઉપયોગ કોની માતા, કોની વનિતા, કોની ભગીની કે કોઈનો લાડકવાયોનો મૃતદેહ શોધવા માટે થઈ રહ્યો છે. એ અલગ પ્રકારની કરુણતા છે.